નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર રાતોરાત સરકારે લીધો છે મોટો નિર્ણય। હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો તો મહિલાઓને મળશે હોળીની ભેટ, મળશે મફત ગેસ સિલિન્ડર। ગુજરાત બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને મળશે મોટી રાહત, ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે પૈસા। ગુજરાતમાં 1 એપ્રિલથી આવક, જાતિ સહિતના 18 પ્રમાણપત્રો ઓનલાઈન મળી જશે, 80 લાખ પરિવારોને થશે ફાયદો। મોદી સરકારના કામના નિર્ણયો, સારા સમાચાર સામે આવ્યા છે। મહિલાઓને મળશે ₹2 લાખ, હવે યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી। દીકરીઓને મળશે ₹1,11,000ની સહાય, રાજ્ય સરકારનો ખેડૂતો માટે સારો નિર્ણય। ચાપ કટર યોજના અંતર્ગત ખેડૂતોને મળશે ₹18,000, સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો રાતોરાત સરકારે લીધો મોટો નિર્ણય। ગુજરાત સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે। આજે મળેલી કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓ શરૂ થતાં પહેલાં 1 એપ્રિલથી જ વિદ્યાર્થીઓ અને વાલીઓ આવકનો દાખલા સહિત 18 જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે, જેના કારણે ગુજરાત રાજ્યના 80 લાખ લોકોને સીધો ફાયદો થશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર। રાશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર દ્વારા ડુપ્લિકેટ રાશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે। અરજદાર હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે। સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી ફરજિયાત છે। ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા તો જિલ્લા કચેરીએ ફોર્મ ભરીને ડુપ્લિકેટ રાશન મેળવી શકાશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો અને જાણો કોને મળશે ₹4,000। દેશના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે। કૃષિ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પૂર્વે ખેડૂતોના ખાતામાં 2,000નો હપ્તો જમા કરાવવાની તૈયારી કરી રહી છે। આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચ 2026ના રોજ છે। અહેવાલ અનુસાર કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા DBT દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000 છે મોકલી શકે છે। જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ વહીવટ સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ₹2,000નો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં 19 નવેમ્બરના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। અને જાણો કયા ખેડૂતોને ડબલ લાભ મળશે, જાણો કયા ખેડૂતોને ₹4,000નો હપ્તો મળશે। તો કે જે ખેડૂતને ટેકનિકલ કારણોસર 21મા હપ્તાના નાણાં ન મળ્યા હોય તેમના માટે સારા સમાચાર। આવા પાત્રતા ધરાવતા ખેડૂતોને હવે ₹2,000ના 2 હપ્તા એટલે કે 21મો હપ્તો અને 22મો હપ્તો એક સાથે મળશે, એટલે કે ટોટલ 4,000 છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટ ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારે લીધેલા તાજેતરના નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવવી પડશે। આ નિયમ હેઠળ દરેક દસ્તાવેજ દીઠ ₹100 પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી છે, જેનો અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો દિલ્હી સરકારની સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે હોળી અને દિવાળી દરમિયાન 2 મફત ગેસ સિલિન્ડર। દિલ્હીની રેખા ગુપ્તા સરકારે 1 વર્ષ પૂર્ણ થવા પર ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને મોટી રાહત આપી છે। કેબિનેટે ₹432 કરોડ ફંડને મંજૂરી આપી દીધી, જેની હેઠળ હોળી અને દિવાળી પર ફ્રીમાં ગેસ સિલિન્ડર માત્ર ₹853ની રકમ DBT દ્વારા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે। સહાયની રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલાશે। સરકારના જણાવ્યા મુજબ આ યોજનાનો લાભ રાશન કાર્ડ ધારકોને મળશે। લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ગેસ સિલિન્ડર
સિલિન્ડરની રકમ સીધી ડીબીટી દ્વારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. પ્રતિ સિલિન્ડર 853 રૂપિયાની રકમ નક્કી કરવામાં આવી છે. આ રકમ હોળી અને દિવાળીના તહેવાર પર અલગ અલગ મોકલવામાં આવશે, તેથી તહેવારના સમયમાં પરિવારોને રાહત છે એ મળવાપાત્ર રહેશે. જે રીતે મિત્રો દિલ્હી સરકારે મહિલાઓ માટે સૌથી મોટી જાહેરાત કરી છે, તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે. તો શું ગુજરાતની મહિલાઓને પણ હોળી અને દિવાળી દરમિયાન મફતમાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોંઘવારીના માર વચ્ચે ગૃહિણીઓને રાહત. છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા ખાદ્ય તેલના ભાવમાં આખરે ઘટાડો નોંધાતા મધ્યમ વર્ગના પરિવારો અને ગૃહિણીઓ માટે રાહતનો શ્વાસ ફરી વળ્યો. બજારમાં સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 30થી લઈને 50 રૂપિયા સુધીનો ઘટાડો થયો. સિંગ તેલનો 15 કિલોનો જૂનો ભાવ 2900 રૂપિયા હતો, તે હવે 2850 થયો છે, જ્યારે કપાસિયા તેલ 23,440થી ઘટીને 23,010 રૂપિયા થયો છે. ખાદ્ય તેલની સહાયકી તેજની કારણે બ્રેક લાગ્યો છે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોના ખાતામાં સીધા જમા થશે પૈસા. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના ધરતીપુત્રોને તેમના પરસેવાની કમાણીના પોષણક્ષમ અને ન્યાયી ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે MSP ભાવની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ 2585 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 1 મણનો ભાવ 517 નક્કી કરવામાં આવ્યો છે, જે ગત વર્ષોની તુલનામાં આકર્ષક છે. આ સમગ્ર ખરીદી પ્રક્રિયાની સંચાલન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. તો જે ખેડૂતો પોતાના ઘઉં ટેકાના ભાવે સરકારને વેચવા માંગતા હોય તેમને નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન નોંધણી કરાવી ફરજિયાત છે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગામડામાં રહેતા લોકો માટે ગ્રામીણ આવાસને લઈને ખુશખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટી જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલ બનાવવામાં આવી છે, એવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તાની દંડનીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. મિત્રો, ઘણા લાંબા સમયથી આવાસ યોજનામાં લાભાર્થીઓ આર્થિક કારણોસર માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા ન હતા. સરકારના નવા નિર્ણય મુજબ 6 મહિનાની મુદત, જેમાં લાભાર્થીઓને આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રહેલી મૂળ રકમ સંપૂર્ણ ભરપાઈ કરવાની રહેશે. વ્યાજ માફી એમના વિશે વાત કરીએ તો જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવી હોય તો તેમના પર લાગેલો 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરી દેવામાં પણ આવશે. તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે. સૌથી મોટી જાહેરાત. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. યુરિયા ખાતર ખરીદવા માટે ફરજિયાત હશે ફાર્મર આઈડી. દેશભરના ખેડૂતો માટે ખાતર ખરીદવા અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. કેન્દ્ર સરકાર હવે યુરિયા સહિતના ખાતરોના વેચાણ પર સંપૂર્ણપણે વ્યવસ્થિત અને પારદર્શક બનાવવા તરફ મોટો પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત જો ખેડૂત ભવિષ્યમાં ખાતરની ખરીદી કરે છે તો તેમની માટે ડિજિટલ ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવી શકે છે. આ એક યુનિક આઈડી છે, જેના કારણે PM કિસાન યોજના સાથે બધા સરકારી સ્કીમ્સ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ તો સરકારે આ નિર્ણય એટલા માટે લીધો છે કે ખાતર પર મળનારી સબસિડીનો લાભ વાસ્તવિક ખેડૂતો સુધી પહોંચી જાય અને કોઈપણ ફ્રોડ રોક લાગી શકશે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા. ચાલો જાણીએ શું છે પ્રક્રિયા. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના અંતર્ગત નીતિશ કુમારે સરકારે મહિલાઓના વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં 1.56 લાખ મહિલાઓને 10,000 રૂપિયા આપવામાં આવશે. મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ રૂપિયા સુધીની સહાય છે પૂરી પાડવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરી છે આ માહિતી. તો મિત્રો, શું ગુજરાતની મહિલાઓને પણ 2 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારનો કામનો નિર્ણય. સારા સમાચાર આવ્યા. મોદી સરકારે 10, 20 અને 50 રૂપિયાની નાની નોટોનું ચલણ વધારવા માટે નવા ATM શરૂ કરવાની યોજના હાથ ચલાવી છે. આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ માટે 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકાય છે.
પરંતુ હાલમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે મુજબ રાજ્યમાં દેશભરમાં લાગુ થઈ શકે છે અને રોકડની ફરજિયાત પૂરી કરવા સરકાર એટીએમ પર કેશ એક્સચેન્જની સુવિધા આપવા અને ગંભીરતાથી વિચાર કરી રહી છે. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો ચાફ કટર એટલે કે પાવર વિનર ચાફ કટરલી સૌથી મોટા સમાચાર. મિત્રો, આ પશુપાલકો પોતાના પશુઓ સીધા સૂકા ઘાસચારામાં ચાફ કટરથી કટિંગ કરી શકે. તે પશુઓને આપે તો નિરણ બગાડ ઓછો થઈ જાય, જેથી પશુપાલકોને પાવર વિનર ચાફ કટરની ખરીદી માટે આ સહાય યોજના અંતર્ગત લાભ મળશે. આ યોજનાનો લાભ રાજ્યમાં રહેતા તમામ વર્ગના પશુપાલકોને છે એ મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત કૃષિ ખર્ચના 75% અથવા તો વધુમાં વધુ 18,000 રૂપિયા, બે રકમમાંથી ઓછી હશે એટલી સહાય છે મળવાપાત્ર રહેશે. પશુપાલકો પણ ખાસ ઓછામાં ઓછા 5 પશુઓ કે તેથી વધારે પશુઓ હોવા જોઈએ. મિત્રો, ત્યાં પેશના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 1,11,000 રૂપિયા. વર્ષ 2019થી ગુજરાતમાં વહાલી દીકરી યોજના છે એ શરૂ કરવામાં આવી.